અમે જ્યારે મોટી બાની નાની વહુ સિરિયલમાં કામ કરતા આ એક્ટરને પકડવા પહોંચ્યા ત્યારે તેની એક્ટિંગ જોતા એવું અદ્ભુત જણાઈ હતી કે તેની ઓળખ કરવાનું કામ અઘરું હતું. આ શબ્દો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના. એક કલાકાર કે જેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું, નામના અને ચાહના મેળવી, પણ આ કલાકાર ખરેખર એક આરોપી નીકળ્યો. અને એવો આરોપી કે જે 12 વર્ષથી ગુજરાત પોલીસના હાથથી ફરાર હતો. કોણ છે આ ફિલ્મ જગતનો સિતારો અને શું છે સમગ્ર ઘટના, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતનું એક એવું નામ કે જેણે અનેક ચાહના હિન્દી ફિલ્મ જગતમાં મેળવી, વેબ સિરીઝમાં મેળવી, અમિતાભ બચ્ચન, રણવીર સિંહ જેવા અનેક કલાકારો સાથે કામ કર્યું, પરંતુ આ કલાકાર હવે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના હાથે ચડ્યો છે. વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક ગુજરાતી કલાકાર કે જેણે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અને પોતાની ઓળખ બદલી, ચાહના મેળવી, પરંતુ હવે પોલીસના હાથે લાગ્યો છે. વાત કરવી છે કલાકાર હેમંત મોદીની કે જેની પાસે 2005માં જેની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને પેરોલ ઉપર બહાર આવ્યો અને બહાર આવ્યા બાદ આ આરોપી ફરાર થઈ ગયો હતો. અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દી, ગુજરાતી મૂવી અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ એક્ટર અને અલગ અલગ નાટકોમાં કામ કરી રહેલા આ હેમંત મોદીને શોધવા માટે પ્રયાસો કરી રહી હતી. 2005માં હત્યાનો ગુનો નોંધાયો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2014માં તેને 30 દિવસની પેરોલ રજા આપવામાં આવી અને આ તરફ પેરોલના દિવસો પૂરા થતાં જ હેમંત મોદીને મહેસાણા જેલમાં હાજર થવાનું હોવા છતાં તે ત્યાં હાજર થતો નથી અને પેરોલના સમય દરમિયાન ભાગી જાય છે. વિગતો મુજબ 12 વર્ષ સુધી આ મોસ્ટ વોન્ટેડ રહ્યો અને આરોપીએ પોલીસથી બચવા માટે પોતાની ઓળખ પણ બદલી નાખી હતી. તેણે સ્પંદન મોદી નામ ધારણ કરી અને મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો. છેલ્લા 12 વર્ષ દરમિયાન તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મ, વેબ સિરીઝ તેમજ નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી 20થી વધુ ફિલ્મો અને વિવિધ પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યો હતો અને તે જાણીતા કલાકારો અને સેલિબ્રિટીઓ સાથે પણ સ્ક્રીન શેર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મી દુનિયામાં સક્રિય રીતે તેણે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો અને જ્યારે મોટી બાની નાની વહુ સિરિયલમાં કામ કરતી વખતે આ એક્ટરને પકડવા માટે પોલીસ પહોંચી ત્યારે આખી બાબતને લઈને ઘટસ્ફોટ થયો અને એવી પણ વાત સામે આવી કે તેની સામે જે સજા સમયે નોંધાયેલો શરીર પરના નિશાનનો ડેટા જોઈ અને બાદમાં આખરી પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ કર્યું હતું કે એ જ છે કે જેને 12 વર્ષથી પોલીસની ચુંગલમાંથી ભાગી અને એક્ટર બન્યો હતો. કેસ અંગે મળેલી હકીકતો અનુસાર મર્ડરના કેસ પહેલા હેમંત મોદી અમદાવાદ નરોડાના સેજપુર બોઘામાં આવેલ દાસની ચાલીમાં રહેતો હતો અને એ સમયે 12 જૂન 2005ના રોજ પોતાના એક પાડોશી સાથે ઝઘડો થતાં પોતાના ભાઈ અને મિત્રો સાથે ભેગા મળી પાડોશીના નરેન્દ્ર તામલે ઉર્ફે નન્નોની હત્યા કરી નાખી હતી. ને હેમંત મોદી પોતે એડવોકેટ પણ હતો એટલે પોતાની સાથે પકડાયેલા 7 લોકોના કેસે લડ્યો. પણ 3 વર્ષ કેદની સુનાવણી ચાલ્યા બાદ 2008માં કોર્ટે હેમંત મોદી સહિત 7 જણાને આજીવન કેદની સજા કરી હતી. વકીલ હોવાથી જેલ મેન્યુઅલના જાણકાર હેમંતે તાત્કાલિક જેલર કેશવકુમાર સાથે અરજીઓ કરી હતી ને તે ડિપ્રેશનમાં હોવાની ફરિયાદ કરી. ત્યારબાદ તેની અમદાવાદની સાબરમતી જેલમાંથી મહેસાણા જેલમાં બદલી કરવામાં આવી હતી અને કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ મહેસાણા જેલમાં બંધ હેમંતે ગુજરાત હાઈકોર્ટમાંથી 30 દિવસના પેરોલ મેળવ્યા અને પેરોલ બાદ તે નાસી છૂટ્યો હતો અને એક્ટર તરીકે પોતાની કારકિર્દી બનાવવામાં લાગી ગયો હતો. અને આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતી મેળવી હતી કે સ્પંદન મોદી તરીકે ઓળખાતો વ્યક્તિ હકીકતમાં વોન્ટેડ કેદી હેમંત મોદી જ છે. ત્યારબાદ પોલીસને તેની હલચલ પર નજર રાખીને આખરે એક સિરિયલનું શૂટિંગ પૂર્ણ કરી અને ઘરે જતી વખતે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી. આ તરફ હવે પોલીસ દ્વારા આખા મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આજે આખો કિસ્સો સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.